રામ રામ ને સીતારામ બધાને તો મારા નવા વ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે। તો આજે છે અષાઢી બીજ। તો આપણે સવારમાં વહેલા ઉઠીને નાહી લીધું છે અને અષાઢી બીજ રહ્યા છે। તો બધાને પહેલાં રામાપીર બધાની શુભકામના પૂરી કરે અને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના। તો અત્યારમાં સવાર થઈ ગઈ છે અને આપણે જો અષાઢી બીજ રહ્યા છીએ એટલે સરસ મજાનું પહેલાં તો આપણે નાહી લીધું અને ઘરનું બધું પણ કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે। અને હાલ બધા જો ઢોર નીણ ખાઈને પણ બેસી ગયા છે। અહીંયા બધું રામાપીરનું મંદિર છે આપણે અને ગીત પણ વાગે છે। જો અત્યારમાં જો વાદળા પણ થઈ જશે તો વરસાદ આજ તો અષાઢી બીજ છે એટલે વરસાદ તો આવવાનું છે એટલે આવશે જ એવું લગભગ લાગશે। આજે વરસાદ બધા કહેતા હોય કે વરસાદ બહુ જ આવશે આજે રામાપીરનો કાંક ખારો વારો એટલે વરસાદ આવે। તો અત્યારમાં આપણે કાંઈ કામકાજ નથી બધું પૂરું કરી નાખ્યું છે વહેલા ઉઠીને। તો હવે આપણે થોડુંક તોરણ બચી છે તમારી બેન પોરવે છે તો આપણે પોરવા મળીએ અને પછી કોઈક જતું હોય તો સતરંગ જઈશું નકર ઘરે રહીશું। આપણે તો અહીંયા ગામમાં છે રામાપીર તો આપણે જવાનું ખીરને એવું કરવાનું હાજી। પહેલાં તો આપણે જો બધા કપડાં ધોઈને એલપા સૂકવી દીધા છે અને અમારે સંજયભાઈ જો એલપા મેથી વાવી છે તો મેથી પણ આવડી થઈ છે જો અને જામફળ છે અને અહીં શીકુડીને એવું બધા જો ફળ એમ ઝાડવા છે સરસ મજાના। આઈલપા લીમડો છે એટલે ઢોરને પણ સાયો આવે। આજે કાંઈ વાડીએ જવાનું નથી, વાડીએ વરસાદ આવ્યો તો કાલે ગારે જ હોય કે તો આજે ઘરે વાડી બીજ છે એટલે કાંઈ વાડીએ જવાનું નથી। મારો પછી એક દી આપણે પોરો ખાઈ જઈએ તો મારો પાણી બધા જો હેઠે બેઠા છે બધા મહેમાન આવ્યા છે તો ચા પણ પાઈ દીધો છે તો આપણે તોરણને પોરણ છે તો તોરણને પોરવા મળી। હવે જો રસોઈ બનાવવાનું ટાણું પણ થઈ ગયું છે તો મારા બા કઢી બનાવે છે તો આપણે જો લીમડો લેવા આવ્યા છીએ, 2-3 ડાળખી કાપીને લેતા જઈએ। મીઠો લીમડો જ અહીંયા છે બાજુ બધી નીણવાળ ઊભી છે જો વરસાદ આવે છે સાટા છે કોક કોક અને આ બાજુ આપણે બદામ છે આવડી થઈ છે। કેવું સરસ મજાનું વાતાવરણ છે। હાલો મારા બાએ જો સરસ મજાની કઢી બનાવી નાખી છે સરસ મજાની જો તો ખાલી રોટલા ખડવા જવાનું છે તો હમણાં કઢી આવશે। જો ઘઉં જોવાના તો ઘઉં એટલા જોઈ લેવી વરસાદનું કાંઈ કામ ન હોય એટલે ઘઉં ને એવું જોવાનું હોય તો હમણાં રસોઈ બની જાય પછી આપણે બધા બપોરા પણ કરી લઈશું। તો આપણે અત્યારે બીજા લાગી આવ્યા છીએ કે સગના અને આપણે હવે રસોઈ બનાવવાનું કાં હા બનાવીશું કાં બટાટા એવું બનાવી નાખીશું। થઈ જશે ને બપોરામાં આજે છે જામાં કઢી છે અને જામાં સાઈઝ છે ને આમાં છે ઘઉંની રોટલી ને અમારા સંજયભાઈ જો બીજ રહ્યા છે તો સેવડો ને બધું લઈ આવ્યા છે અને કેળા અને મારા બાપરે કેળા આવ્યા છે અને સરસ લાવ્યા છે બધા બપોરા કરી રહ્યા છે એટલે આપણે ઘરેથી વાડી આવી જાય છે। વાડી આવીને મારા પાસે મકાઈ વાવવાની છે તો અત્યારમાં જો ઝરમર પણ શરૂ થઈ ગયું છે અને વરસાદ પણ બહુ આમ વાદળા કાં ટીપણ થઈ જશે જો બધે અને વરસાદ પણ આવવાનો છે। હાલ ઢાંઢા તો આપણે ઘરે લઈ જશે સવારમાં કાંઈ વરસાદ આવતો એટલે કાંઈ વાસીદું કાઢ્યું તો અત્યારે હમણાં ઘડીક કાઢી લઈશું વાસીદું। તો અત્યારે આપણે પહેલાં તો મકાઈ વાવવાનું શરૂ કરી દઈએ એટલે વરસાદ ઉપર પડી જાય એટલે પછી ઉગી જાય। અને હાલ બધી જો હા અમને બધાને ખબર જ છે આપણે હાલ ગુવાર આવ્યો જો આવડો થયો અને પછી સાંજ જેટલા છે ને હાલ પછી બધી માંડવી એવી છે જો વરસાદ પણ આવવા મળ્યો છે ને વાદળ કાળા ડીબાણ થઈ જાય અને પવન પણ બહુ જ છે। જાય પપૈયા છે બધા કેટલા બધા પાકી ગયા છે તો હમણાં આપણે તોડી આવીશું જો બધા અડધા પીળા થઈ જાય અને આ બધી બકાલું આવ્યું છે। હાલ મરસી છે અને હાલ પહેલાં ગુવાર હોય છે આવડો થઈ જશે તો અત્યારે વરસાદ પણ આવવા મળ્યો છે તો મારો હવે આવશે એટલે પછી મકાઈ વાવવાનું શરૂ કરી દઈશું અને પવન પણ બહુ વધશે વાડી આવી જશે અને આ માંડવી ક્યાંક ખાલે છે ને આપણે માંડવી નાખી દેવી એટલે ખરખી ઉગી જાય। અને હાલ બાજુ ટીટોળીને બસા છે એટલે ટીટોળી બોલ કરે છે હાલ બાજુ મકાઈ વાવવાનું પણ ચાલુ કરી દીધું છે। તો આપણે મારા પાસે એમ મકાઈ વાવી નાખીએ તો આપણે હાલ ખાલા છે આવા મોટા મોટા ખાલા હોય ને આવું પૂરી દેવી। કેવી સરસ મજાની માંડવી ઉજી ગઈ છે। આમ તો આપણને એમ લાગે કે ખાલા ક્યાંય છે ને પણ આપણે આમ હરખું જોઈએ તો આમ ક્યાંય ક્યાંય ખાલા છે તો માંડવી આપણે માંડવી બીજા નાખી દેવી એટલે ઉજી જાય ખરી આપણે સરસ મજાની કેવી આમ મસ્ત ખેતી લાગે આમ બધું વાવેતર છે એટલે આપણે જો માંડવીના ખાલા પૂરવા મળે છે ક્યાંક ક્યાંક હોય એલ્પા તો જો ખાલા હોય તેના આપણે ખાડો કરી અને માંડવી નાખી દેવી।
ક્યાંક ક્યાંક ખાલાવી પૂરી દેવી એટલે ખરખી સરસ મજાની માંડવી પણ મૂકી જાય મારી બેનની જામ એટલે આપણે સોંપી દીધા દાણા એટલે માંડવી બચી છે તો આપણે સોંપવા મળવી અને તડકો પણ નીકળી જશે તો હવે સોંપવાનું પણ ચાલુ થઈ જશે હવે તો કરવા મળી કપાસિયા શું બોલો માંડવીને દાણા આપણે બુરવા મળી એક એક ખાલા હોય એટલે નાખવા પડે દાણા એટલે હરખી ઉગી જાય ને એમ ક્યાંક છે બહુ નથી કંઈ ખાલા જો હવે મકાઈ વાવીની બીયા છે એ પણ હવે માંડવીના બીયા સોંપાવે એટલે આપણે સોંપાઈ જાય હવે જો એટલી માંડવી રહી છે અને અમારે સંજયભાઈ કહેતો હતો કે અહીં ટીટોળી નથી જાય ટીટોળી ઈંડા છે 4 અહીંયા છીએ ને 2 ઉલપા છે આયલ બાજુ અત્યારે માંડવીમાં આખા પડામાં સૌથી વખત ઈંડા આપણે જોયા અને આયલ બાજુ માંડવી બા પણ આવી જશે મકાઈ વાવીને હવે કાંઈ આપણે માંડવી એટલે માંડવીને બી આપણે સોંપી દેવી ખાલામાં અને પછી આપણે ઘરે જવા દઈશું આપણે ઘરે આવી જશે મારી બેન વહેલા ખીર બનાવી નાખી છે સરસ મજાની હવે આપણે જુવારવા જવાનું છે રામપીરે તો જઈએ અને બીજી વાર બેન પૂરીઓ સડે છે અને આ પાછું આમાં લાપસીને એવું મૂક્યું છે ભાઈ આંધણ મૂક્યું છે તો હવે જો પૂરી વળવાનું શરૂ છે ને હવે આપણે ચૂલા ઘરે જાવી અને ચૂલો ને એવું લગાવીને પછી આપણે પૂરી ઉતારવા મળવી અને જો બધી પૂરી વણી નાખી છે અને આપણે જો ડીશોમાં લઈ આવી છે ને તો જો તળવાનું પણ ચાલુ છે હમણાં તળાઈ જાય એટલે પછી આપણે પછી વાળું કરી દઈશું આટલી જો તળવા નાખી છે અને આટલી તળવાની બચી છે ને બીજી બધી રસોઈ બની ગઈ છે તો હમણાં તળાઈ જાય એટલે પછી આપણે ખાઈ લેવી રસોઈ તૈયાર થઈ ગઈ છે ને બધા જો બેસી જશે જમવા જો આપણે પણ વાળું કરી લેવી હવે આપણે પણ બધા વાળું કરવા બેસી જશે તો બધા વાળું કરી લેવી કાંઈ રહે એટલે આજનો દિવસ તક આપણે આવો કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો પસંદ જ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો